ધોરણ 12 દાખલાશાસ્ત્ર બીજા ભાગમાં પ્રકરણ પહેલું સંભાવના એમાં ભાગ 10 ની અંદર આપણે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ અને પહેલાના 9મા ભાગની અંદર પણ મેં તમને સંભાવનાની વ્યાખ્યાની જે ધારણાઓ થોડી ધારણાઓ સમજાવી હતી અને એ વખતે કહ્યું હતું કે વધારે ધારણાઓ છે એટલે થોડી બાકીની ધારણાઓ એ ફરીના ભાગની અંદર તમને સમજાવીશ। હવે આપણે પહેલે તો કોઈ પણ ઘટના એ હોય, કોઈ પણ ઘટના એ અને એની પૂરક ઘટના a ડેશ એ બંનેની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય 1। આની અગાઉ આપણે ખાલી ગણની સંભાવના 0, ચોક્કસ ઘટનાની સંભાવના 1 એટલે અશક્ય ઘટનાની સંભાવના 0 બરાબર, પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પણ એની સંભાવના 0 એ બધી વાત કરી હતી। હવે કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવના એનો સરવાળો 1। ધારો કે કોઈ ઘટના a ની સંભાવના એટલે p ઓફ a ઘટના a ની સંભાવના વત્તા એની પૂરક ઘટનાની સંભાવના એટલે p ઓફ a ડેશ એ બંનેનો સરવાળો કેટલો થાય 1 એટલે p ઓફ a વત્તા p ઓફ a ડેશ બંનેનો સરવાળો કેટલો થશે 1 બરાબર। એટલે આ પરિણામ તમે યાદ રાખો। ધારો કે તમને a ની સંભાવના આપી હોય અને એની પૂરક ઘટનાની સંભાવના શોધવી હોય તો આના ઉપરથી સૂત્ર શું બની જાય p ઓફ a ડેશ બરાબર 1 - p ઓફ a બરાબર। અગાઉ તમે ભણી ચૂક્યા છો છતાં આ તો આમાં ફરીથી યાદ અપાવી દઉં છું, આમાં પણ આવે છે। આનાથી ઉલટું a ડેશ આપ્યો હોય અને a ની સંભાવના શોધવી હોય તો p ઓફ a બરાબર 1 - p ઓફ a ડેશ બરાબર। એટલે અને 10મા આના અંગેના દાખલા પણ તમારા આવતા કે ધારો કે p ઓફ a ની સંભાવના આપી દીધી 0.35 તો p ઓફ a ડેશ ની કેટલી તો 1 માંથી 0.35 બાદ કરતા અને 0.65 જવાબ તમે લખતા બરાબર। હવે એનાથી આગળ કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે ઘટનાઓ a અને b માટે જો a સબસેટ b હોય એટલે એના બધા સભ્યો શેમાં આવી ગયા છે b માં। એટલે થોડુંક આને હું આકૃતિથી તમને બતાવું। આ જ પરિસ્થિતિ થાય બરાબર। આ ધારો કે a બરાબર અને બહારનું વર્તુળ એ b ગણ બતાવે b। હવે a સબસેટ b ની અમે આકૃતિ બતાવી બરાબર। એના બધા સભ્યો શેમાં આવી ગયા છે b માં। હવે a સબસેટ b હોય હવે એની સંભાવના એ કેટલી થશે b જેટલી થાય કાં તો b થી ઓછી। એટલે જો આવી પરિસ્થિતિ થાય a સબસેટ b હોય તો p ઓફ a એટલે કે a ની સંભાવના એ b ની સંભાવના કરતા ઓછી અથવા તો એના જેટલી। એટલે a ની સંભાવના એ b ની સંભાવના જેટલી અથવા તો એનાથી ઓછી હોય બરાબર। આ એક પરિણામ યાદ રાખવાનું। બીજું b અને a ની તફાવત ઘટનાની સંભાવના લેવી હોય બરાબર તો આમાંથી મોટો ગણ કયો છે b, મોટું વર્તુળ b અને નાનું a। કારણ કે a એ b નો ઉપગણ છે એટલે એના બધા ઘટકો b માં સમાઈ ગયા છે। આ પરિસ્થિતિ એ સબસેટ b હોય તો આવી પરિસ્થિતિ હોય એના આકૃતિમાં બરાબર। હવે એના બધા ઘટકો b માં છે તો b અને a ની તફાવત ઘટનાની સંભાવના મેળવવી હોય p ઓફ b માઈનસ a તો મોટા વર્તુળની માંથી એટલે સામાન્ય રીતે આપણે તફાવત લઈએ બાદબાકી તો મોટામાંથી નાનો બાદ કરીએ। અહીંયા મોટો કોણ છે b અને નાનો a કારણ કે b ની અંદર એ બધો સમય ગયો છે એટલે p ઓફ b માઈનસ p ઓફ a બરાબર। તો જ્યારે નિદર્શાવકાશની બે ઘટનાઓ a અને b હોય અને a એ b નો ઉપગણ હોય એ સબસેટ b એટલે a એ b નો ઉપગણ હોય ત્યારે આ બે પરિણામો તમારે યાદ રાખવાના છે। હવે એનાથી આગળ એ સબસેટ b ના હોય એટલે કે નિદર્શાવકાશની બે ઘટનાઓ a અને b માટે હવે બે બરાબર તમે ધ્યાન રાખજો બરાબર। કારણ કે આના ઉપરથી આપણે ઘણા બધા પરિણામો મેળવવાના છે। બીજા ધારણાઓ કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે ઘટનાઓ a અને b માટે યાદચ્છિક પ્રયોગના
નિદર્શાવકાશના બે ઘટના લઈ લઈએ A અને B માટે. હવે અહીંયા સામાન્ય રીતે એક આકૃતિથી હું તમને બતાવી દઉં. ધારો કે A અને B એની પરિસ્થિતિ આવી પણ હોય, એ બંને એકબીજાને કોઈ એમાં છેદતા હોય. આ ભાગથી આપણે શું કહીએ છીએ? A છેદ B. બરાબર. હવે તમે જો અહીંયા પર આ A છેદ B એ A નો ભાગ આવી ગયો, એટલે A છેદ B એ કોનો ઉપગણ કહેવાશે? A નો. બરાબર. A છેદ B એ કોનો ઉપગણ કહેવાય? A નો. A છેદ B એ B નો પણ ઉપગણ કહેવાય. એટલે એના શું કહેવાશે? આ જે A છેદ B ની સંભાવના, આ ભાગ જ આટલો નાનો છે, એ A કરતા A ની સંભાવના કરતા કેવી આવશે? ઓછી. એટલે P of A છેદ B less than equal to P of A. એટલે A અને B નો છેદગુણ કે આની સંભાવના એ કાં તો A જેટલી હોય કાં તો એના કરતા કેવી હોય? નાની હોય. કારણ એનું કારણ શું છે? તો A છે B એ A નો ઉપગણ છે. બરાબર. એવી રીતે P of A છે B less than equal to P of B. કારણ કે A છે B એ B નો પણ શું છે? ઉપગણ છે. એટલે આ ભાગ એ B નો પણ એક ઘટક છે, B માં આવી ગયો. આટલો ભાગ એ A માં છે અને B માં છે. એટલે A છે B કારણ A છે B સબસેટ B. બરાબર. આ રીતે યાદ રાખજો. ત્યાર પછી એનાથી આગળ આપણે વાત કરીએ કે A કોનો ઉપગણ કહેવાય? એ બંનેના યોગનો. એટલે P of A એની સંભાવના A યોગ B, આ A ની સંભાવના તો આ બંનેના યોગ કરતા તો કેવી આવશે? ઓછી અથવા તો એના જેટલી. P of A less than equal to P of A યોગ B. કારણ એનું કારણ એટલે આ રીતે. બરાબર. જો માટે એટલે આ રીતે 3% અને આ રીતે 3% એટલે અહીંયા કારણ બતાવ્યા છે કે આ કેમ? એના કારણો લખેલા. એનું કારણ તો શું થશે? A સબસેટ B યોગ B. કારણ કે A યોગ B નો ઉપગણ છે. બરાબર. એ કારણ છે. એવી રીતે P of B less than equal to P of A યોગ B. તો એમનું કારણ તો B એ કોનો ઉપગણ છે? A યોગ B નો ઉપગણ છે. બરાબર. તો આ એક પરિણામો તમે યાદ રાખજો. હવે એનાથી આગળ આ પરિણામ સિવાય પણ હજુ બીજા છે. આપણે ડ મોર્ગનના વિશે તમારે ગણના પ્રકરણમાં આગળ આવી ગયું છે. ડ મોર્ગનનો નિયમ. તો એની અંદર આપણે આ રીતે વાત કરતા કે બે ગણોના યોગનો પૂરક ગણ એ બંને ગણોના પૂરક ગણના છેદગણ જેટલો. A' છેદ B'. બરાબર ને બાળકો? બે ગણોના યોગનો પૂરક ગણ એ બંને ગણોના પૂરક ગણોના છેદગણ જેટલો. હવે તમને ધારો કે A' છેદ B' એની સંભાવના પૂછે. P of A' છેદ B' એની સંભાવના પૂછે તો તમારે શું કરવાનું? P of A યોગ B નો ડેશ. બરાબર. હવે A યોગ B તમે જાણતા હો A યોગ B, તો A યોગ B ડેશ મળે. જેવી રીતે P of A ડેશ આપણે કેવી રીતે મેળવીએ છીએ? તો 1 માઈનસ P of A. A નો પૂરક ગણ તો 1 માંથી P of A બાદ કરીએ એટલે A ની પૂરક ઘટનાની સંભાવના તો 1 માંથી A ની સંભાવના બાદ કરીએ તો P of A યોગ B ડેશ મેળવવો હોય તો 1 માઈનસ P of A યોગ B. બરાબર. એટલે તમારે A યોગ B ના પૂરક ગણ ની સંભાવના મેળવી હોય તો A યોગ B ની સંભાવનામાંથી એને તેમાંથી 1 માંથી A યોગ B ની સંભાવનાને બાદ કરો. જો આ રીતે આ પણ મળી શકે કારણ કે આ બંને કેવા છે? સરખા. એનું મૂળ કારણ અગાઉ તમે ગણના પ્રકરણમાં
ડ મોર્ગનના નિયમ વિશે ભણી ગયા, બરાબર. એટલે આ એક એ યાદ રાખજો. એવી રીતે અહીંયા આગળ જો છેદ હોય a છેદ b નો પૂરક ગણ તો a ડેશ યોગ b ડેશ, બરાબર. એટલે તમને જો આ રીતે કે, બરાબર, આપણે શું મેળવી શકીએ? p ઓફ a ડેશ યોગ b ડેશ, a નો પૂરક ગણ અને b ના પૂરક ગણના યોગની સંભાવના તો p ઓફ a છેદ b ડેશ. એટલે બે ગણોના છેદનો પૂરક ગણ એ બંને ગણોના પૂરક ગણનો યોગ ગણ થાય, બરાબર. એટલે a છેદ b નો ડેશ મેળવવો હોય તો 1 માઈનસ p ઓફ a છેદ b, બરાબર. એટલે આ ધારણા પણ આપણા પાઠ્યપુસ્તકમાં બધી જ વસ્તુ આપેલી છે. આજે તમને હું સમજાવી રહ્યો છું એ પેજ નંબર 17 ઉપર આ છે. આ બરાબર મગજમાં યાદ રાખજો, તૈયાર રાખજો, કારણ કે આ બધા બાબતનો ઉપયોગ આગળ દાખલામાં ગણવાનો આવશે, બરાબર. એટલે દાખલાની ગણતરીમાં બધી બાબતો જો મગજમાં યાદ હશે તો તમે દાખલા ગણી શકશો. એટલે ગાણિતિક વ્યાખ્યાઓ પરથી આ જે બધા પરિણામો આપણને મળ્યા એ. હવે આપણે જે તફાવત ઘટનાની વાત કરી હતી એ વખતે પણ મેં તમને યાદ કરાવ્યું હતું, છતાં ફરીથી એ તમને યાદ કરાવી દો. ધારો કે a b, બરાબર, એની તફાવત ઘટના ફરીથી એ આકૃતિ દ્વારા બતાવી દઉં અને એની સંભાવના કઈ રીતે થાય. ધારો કે આ a b આપણે કહીએ છીએ, બરાબર. આ a અને b. a b એટલે a માંથી શું બાદ કરીએ તો a છેદ b, અથવા એને શું કહેવાશે? a, બરાબર. a માંથી a b બાદ કર્યો અથવા a છેદ b ડેશ, બરાબર. એટલે તમે આના ઉપરથી આ પરિણામ આ ત્રણેય એક કેવા કહેવાશે? સરખા. એટલે a અને b ની તફાવત ઘટનાની સંભાવના જો a b આ થઈ ગયો, બરાબર. a માંથી b ભાગ નીકળી ગયો, પણ a માંથી a આખો નથી પણ એમાંથી a છેદ b બાદ કર્યો. a અને b સિવાયનો ભાગ એટલે b ડેશ એ બંનેનો છેદગુણ. એટલે આના ઉપરથી p ઓફ a b, જો આ પરિણામ તમે યાદ હોય તફાવત ઘટના પરથી તો એના પરથી આ સંભાવનાનું પરિણામ p ઓફ a p ઓફ a છેદ b આવું પણ, બરાબર. એટલે તમને a ની સંભાવના આપી દીધી હોય અને a છેદ b ની સંભાવના આપી દીધી હોય રકમમાં, અને a b શોધવાનું હોય તો આ તમે સૂત્ર જાણતા હો તો તમે આ શોધી શકો. અથવા એના જેટલું શું થશે? p ઓફ a છેદ b નો x. હવે એવી રીતના b a, તો b a ની અંદર આપણે શું કરતા હતા? તો આટલો ભાગ રેખાંકિત કરતા, બરાબર. b a. તો એની અંદર શું થાય કે b માંથી શું બાદ નીકળી ગયું? આ બંનેનો છેદ આ ભાગ નીકળી ગયો તો b ઓછા a છેદ b. બીજી રીતે તો b છેદ a ડેશ એટલે b ની સાથે a સિવાયનો ભાગ એનો છેદ કરવાનો, બરાબર. એટલે એના ઉપરથી p ઓફ b માઈનસ a બરાબર p ઓફ b માઈનસ p ઓફ a છેદ b, બરાબર. અથવા p ઓફ b છેદ a ડેશ, બરાબર. તો આ બધા પરિણામો બરાબર મગજમાં યાદ રાખશો. એ પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે, બરાબર. હવે આ એક પરિણામ કોઈ પણ 0, બરાબર, a છેદ b ની સંભાવના 0 તો હોય એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ p ઓફ a છેદ b. આ શું કહેવા માંગે છે કે 0 શૂન્ય જેટલી હોય a છેદ b કોના જેટલો હોય? a છેદ b ની સંભાવના 0 જેટલી હોય, બરાબર. અથવા તો 0 લેસ ધેન ઇક્વલ ટુ p ઓફ a છેદ b એટલે 0 એ ઓછા છે એટલે એનો અર્થ p ઓફ a છેદ b ની સંભાવના 0 થી ઓછી નહીં પણ 0 હોય કાં તો 0 થી વધારે હોય અને એની સંભાવના એ a જેટલી હોય, બરાબર. અથવા લેસ ધેન ઇક્વલ ટુ p ઓફ a ઓફ b, બરાબર. p ઓફ a ઓફ b.
અને લેસ ધેન ઇક્વલ ટુ બંને ઘટનાઓની સંભાવનાના સરવાળા છે. એટલે આ એક હરોળ તમારે યાદ રાખવાની, બરાબર. તમે તે કેવી રીતે છે કે a છેદ ની સંભાવના 0 હોય કે 0 થી ઓછી હોય, ઓછી ના હોય પણ 0 થી વધારે હોય. બીજું a છેદ ની સંભાવના a જેટલી કે a કરતા ઓછી, બરાબર. આ રીતે યાદ રાખજો. હવે ઋત્વા શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતી તમામ ગોઠવણીમાં આ પ્રથમ સ્થાને આવે એની સંભાવના શોધો, બરાબર. હવે જો સમય મર્યાદાના લીધે આપણે ફરીના ભાગમાં આ દાખલો તમને ભલે મેં રકમ લખી કાઢી હતી પણ આ ધારણાઓ એટલી બધી હતી એટલે અત્યારે બરાબર ફરીના ભાગમાં આ દાખલો સમજાવીશ તમને, એટલે આ ધારણાઓ ખાસ તૈયાર કરજો. થેન્ક યુ.